આપણે ઓઠું કહીએ ને ગામડામાં, ભગવાનજી શર્મા બાપા ઓઠું કહેતા, ઓઠું દ્રષ્ટાંત. હા, મેં ઘણી વખત દીધો છે, પણ અહીંયા આટલો સમૂહ છે. એક ગામમાં એક પરિવાર, એમાં કેટલા ભાઈ હતા? 3 કે 4? 3. વી આર 3, ડોન્ટ વરી. 3 ભાઈઓ. આપણે કેટલી વખત પાકું તો કરવું હતું ને, પહેલા 3 ભાઈ કીધા કે પહેલા 4 ભાઈ કીધા. હવે એમના જે મા હતા, ઉંમર થઈ ગયેલી, પણ આખી જિંદગીમાં કોઈ દિવસ રામ શબ્દ ન બોલે, રામ જ ન બોલે. નાના ભાઈઓ જરા આશાવાદી, એટલે મોટો ભાઈ તો બહુ જ નિરાશાવાદી કે આપણી માં ખબર નહીં, માં તો મારી છે, પણ આ રામ નામ જ ન બોલે, આનું શું થશે? એટલે મોટો ભાઈ અકળાય, નાના કહે કે હવે એમને આપણી વાત છે ને, પણ કે પણ રામ તો બોલવું જોઈએ, આપણા ગામમાં રામ મંદિર. તો કે એક કામ કરીએ, માને બળદ ગાડામાં બેસાડી, સારના પૂળા નાખે, ફાટેલું ગોદડું નાખે, માને ગાડામાં બેસાડી અને આપણે ગામના રામજી મંદિરે લઈ જઈએ, અને રામજી મંદિર બતાવીને આપણે માને કહીએ કે આ શું છે. તો ત્યારે તો રામજી મંદિર એટલું બોલશે, તોય રામ જો આવી જાય, બેડો પાર. મોટા ભાઈ કીધું કે ભાઈ નહીં બોલે, રહેવા દો, કારણ વગરનો એની ઉંમરમાં બળદગાડામાં નાખવાનું એ બધું રહેવા. તો કે નહીં, પણ મોટા ભાઈ તમે બહુ નિરાશાવાદી છે, રામજી મંદિર જોઈને ન બોલે કે આ રામ મંદિર છે, એટલું બોલે તો રામ આવી જાય, રામનું નામ આવે. સારું, તમે કહેતા હો તો લઈ જઈએ. ગાડીમાં બેસાડ્યા માને, ગામના ચોકમાં રામજી મંદિર. દરેક ગામમાં રામ મંદિર હોવું જોઈએ, શિવ મંદિર હોવું જોઈએ, કૃષ્ણ મંદિર હોવું જોઈએ, હનુમાનજી, ગણપતિ, મા ભવાનીના મંદિર હોવા જોઈએ, મંદિર હોવું જોઈએ બસ દરેકમાં. અને હું તો એમ પણ કહું કે સનાતન ધર્મ ઉપર જ્યારે માણસો ગમે તેમ કરીને ઘૂસપેઠ કરીને એને તોડવાના જ્યારે બુદ્ધિપૂર્વકના પ્રયત્નો થાય છે, ત્યારે ગામડે ગામડે મંડળ નહીં, કોઈ સંસ્થા ના ઊભી કરો, પણ હનુમાનજીનું સ્થાન હોય તો અઠવાડિયામાં 1 દિવસ આખું ગામ ભેગું થઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો. એકાદશીએ ભેગા થઈને રામ નામનું સંકીર્તનો, કૃષ્ણ નામનું સંકીર્તન કરો, મહાદેવનું સ્મરણ કરો, આવું કંઈક કરો. આમ છે ને, આપણે અમારે ભીખારામ કાકાની છે ને બીડી વાળતા, પછી એના ઓલા બીડીના જે પાન આવે ને એ કાપે સાંજે. પછી અમારે સાધુ સમાજમાં પછી મચ્છર બહુ થાય ને, એ જમાનાની વાત. પછી ઓલા બીડીના જે પાન કાપ્યા હોય, પછી એના જે વધારાના અનાવશ્યક જે એ પાંદડાનો ભેગા કરીને એમાં અમે આગ લગાડી, એટલે એ ધુવાડો થાય ને એટલે મચ્છર ભાગી જાય. એમ ગામડે ગામડે આવું એક ધૂનનો ધુવાડો કરો કે મચ્છર આવું ભાગી જાય. આ જરૂરી છે. હું કોઈ સંસ્થાનો માણસ નથી, કોઈ મંડળ સ્થાપવાનો માણસ નથી, પણ તમે સ્વયંભૂ કરો. ગામડે ગામડે હનુમાન તો બેઠો જ છે, મંદિર ન હોય તો રામજી મંદિર, કૃષ્ણ મંદિર. મેં તો જાહેરમાં કહ્યું છે કે જે ગામમાં રામજી મંદિર, કૃષ્ણ મંદિર, શિવ મંદિર જૂના થઈ ગયા હોય તો એનો પુનરુદ્ધાર કરો. કપાસ હારો પાકે છે, ભગવાન સારી કૃપા કરે, બનાવો. અને મેં જાહેર કર્યું છે એટલે કે તમારા ગામમાં રામજી મંદિર તમે પેલું કરો તો પહેલા 1.25 લાખ રૂપિયા તલગાજરડાથી લઈ જવાના. આ મારો નિર્ણય છે, અમે કરીએ જ છીએ. શુકન કરાવી દઉં તમને, પછી ગામ ભેગું થઈને કરો. આપણે ત્યાં છે જ મંદિરો, પણ જીર્ણોદ્ધાર પામ, એને નવા રૂપો આપો કે 100 વર્ષ સુધી ધજાઓ ફરકતી રહી. સાહેબ, છોકરાઓ પણ યાદ કરશે, તમારી પેઢીઓ યાદ કરશે કે અમારા બાપાએ રામને ભજ્યો હતો. આવું કરો, મચ્છર ઉડી જાય. જરૂરી છે. હું તો રાડો પાડ્યા જ કરું છું, પણ તમારે હવે કંઈક કરવાનું છે સાહેબ. ઉભા થાવ, જાગો. આ તમે ધૂનમાં ઉભા થયા એમ કાયમ ઉભા થાજો, પાછા બેસી જતા નહીં. અત્યારે બેસી ગયા છો. ઉપનિષદ કહે છે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ સુરસ્ય ધારા નિશિતા દુરત્યયા. ઉઠો, જાગો, એવું ઉપનિષદ હોય. બીજા કોઈને નુકસાન કરવા માટે નહીં, પણ આપણો સનાતન ધર્મ ભૂલાઈ ન જાય એટલા માટે આવું કરવાની જરૂર છે.
એટલે માડી રામજી મંદિરે લઈ ગયા, બળદ ગાડીમાં નાખી. અને ત્રણેય ભાઈઓએ પૂછ્યું કે માં આ શું છે? ઈરાદો એ કે રામ મંદિર એટલું બોલે ને તો માના મુખમાંથી રામ નામ નીકળે અને તો એનો ઉદ્ધાર. એટલે માડીએ શું કીધું કે શું કે આ શું છે? તો કે ગામ હોય ને ત્યાં આવું હોય જ. એટલે એમ કે ગામ હોય ત્યાં રામજી મંદિર હોય જ, ન હોય તો કરો. ડોશી બોલી છે એનું તો માનો, મોરારી બાપુ ન માનો તો ઈ જે ઈ માવડી બોલી છે. ગામ હોય ત્યાં આવું હોય જ. ઓલા મોટા ભાઈ નાના ભાઈઓને કીધું હું કહેતા હતા, હું કહેતો હતો નહીં બોલ્યા. અરે કે માડી આ શું છે? તો ગામ હોય ત્યાં આવું હોય જ. ગામ હોય ત્યાં કૃષ્ણ મંદિર હોય જ, નહીતર ગામ શાપિત ગણાય. ભવાનીનું મંદિર ન હોય, શંકરનું મંદિર ન હોય તો ગામ શાપિત ગણાય, હોય જ. નાના ભાઈએ કીધું ખબર નહીં માને નહીં ધજા દેખાણી હોય કે નહીં. તો કે નહીં બોલે, રહેવા દો ને યાર. તો કે આપણે એને ઉંચકીને મંદિરમાં મૂર્તિ પાસે લઈ જઈએ, પછી તો કહેશે ને કે આ મૂર્તિ રામની છે એટલું તો બોલે. તો ભાઈ રહેવા દો ને, શું કામ દુઃખી કરે? નહીં, એ માડીને તેડી મંદિરના પગથિયા ચડી અંદર લઈ ગયા. પૂજારી બાપુ હતા, એને કીધું કે બાપુ અંદર લાવીએ કે લાવો, વાંધો નહીં. માડી એ અંદર લઈ ગયા અને કીધું કે માં આ શું છે? તો કે ગામ હોય ત્યાં આવું હોય, આવું હોય એમાં પાછું આવું હોય. રામ છે એમ ન કીધું, ગામ હોય ત્યાં આવું હોય અને આવું હોય એમાં પાછું આવું. મોટાભાઈ કીધું હું કહેતો હતો ને તમને. મોટાભાઈને બહુ કંટાળો એની બા ઉપર, એટલો બધો. કારણ મારી રામ જ ન બોલે. લઈ ગયા ઘરે. હવે શું કરવું? પછી નક્કી, એ તો પછી વર્ષમાં તો મારી ગુજરી ગઈ અને એના કહેવાથી પછી રામજી મંદિર હરખું થઈ ગયું. બધા ભેગા થઈને ઓલા માળી બોલ્યા હતા તો રિપેરિંગ થઈ ગુજરી ગયા. હવે શું કરવું? કે એના અસ્થિ આપણે ગંગાજીમાં પધરાવી દઈએ. મોટાભાઈ કીધું રહેવા દો ને ભાઈ, ગંગાજીએ જાઉં ને આટલો ખર્ચો કરવો એના કરતાં પ્રાઇમરી સ્કૂલમાં જે છોકરાને યુનિફોર્મ ન હોય એટલું આપી દો ને માડીના તરફથી. તો કે નહીં મોટાભાઈ તમે હંમેશા ઓલું જ બોલો છો, અસ્થિ તો પધરાવવા જોઈએ ને. તો કે તમે એકલા જઈ આવો, જાજો ખર્ચ નહીં. મોટાભાઈને એક ડાબલો પિત્તળનો આવડો, અમે જે હાથ કર્યો ને એવડો એટલો પિત્તળનો ડાબલો, એમાં માડીના અસ્થિ હાડકા નાખેલા આપી. મોટાભાઈને કીધું તમે જાય અને હરિદ્વારની ગંગામાં પધરાવી દો ને, એટલે કામ પૂરું. કે રહેવા દો ને, શું કામ? મોટાભાઈ કરવું પડે. દિલ્હીના રેલવે સ્ટેશને એ માણસ નીચે ચા પાણી પીવા ઉતર્યો. એમાં એનો એક મિત્ર સાથે ભણતા હતા. એ દિલ્હી કોર્પોરેશનમાં ક્લાર્કની નોકરી કરે ને એ બે ભેગા પ્લેટફોર્મ ઉપર ઓઈ લોકોને મૂકવા આવ્યો હતો. આ ખાલી ચા પીવા નીચે ઉતર્યો હતો, ભેગા થઈ. એલા મૂળું તું? તો કે હા કેમ? તો કે બા ગુજરી ગયા. અરે રામ રામ રામ. બાના અસ્થિ વિસર્જન કરવા માટે હરિદ્વાર તો કેટલા વર્ષ પછી આપણે મળ્યા. મૂળું હા કેમ છો બધા? બહુ. તો તમે કે હું એ નોકરી કરું છું. એમ કે પણ હવે હું તને દિલ્હી નહીં જવા દઉં, આજ તો તારે અહીંયા રોકાવું પડશે, કાલની ટ્રેનમાં બેસે. અરે કે ભાઈ મારે તો નહીં મૂળું જવાય જ નહીં. બહુ આગ્રહ કર્યો, થેલો લઈ લીધો, રિક્ષા કરીને એને ઘરે ગયા. રોકાણા, સુખ દુઃખની બધી વાતો કરી. તને સાંભળે રે, તને સાંભળે રે, તને સાંભળે રે, આ બધી વાતો કરી. બપોરે જમ્યા. 3 થી 6 એક ફિલ્મ જોઈ આવ્યા દિલ્હીમાં. ઓલા એના મિત્રે ફિલ્મ દેખાડી. પાછા સાંજે બેઠા, એ વાતચીતોમાં સમય ગયો. બીજે દિવસે પાછી ઈ ટ્રેન પકડવાની, હરિદ્વાર જવાનું માના અસ્થિ પધરાવવા માટે. અને આ પાછો એને મૂકવા ગયો. બહુ આનંદ થયો. તું આવ્યો, રોકાઈ ગયો, બહુ રાજી તો. મૂળું તું આવતો રહેજે. કા જાઓ. હરિદ્વાર પહોંચ્યો પેલો ભાઈ મૂળું. બ્રાહ્મણ દેવતાને વિનંતી કરી મારા માના અસ્થિ ગંગાજીમાં હરકી પેઢી ઉપર પધરાવવાના છે. તો કા પધરાવી દઈએ આપણે, આવો. આટલી દક્ષિણા કીધું કે આટલું પૂજા પૂરું કે તમે લાવો, હું તમને પૈસા આપી દઈ. બ્રાહ્મણ દેવતાએ બધું લીધું ને બધું કર્યું. છેલ્લે પેલા અસ્થિ પધરાવવાના કે લાવો ભાઈ અસ્થિ લાવો.
પેલા એ પોતાનો થેલો જોયો તો અંદર ડાબલું નહીં. કંઈક પણ આમાં હું લઈને આવ્યો હતો તો કે ભાઈ પૂજાપો અમે લાવીએ, અસ્થિ તો તમારે જ લાવવા જોઈએ, કે અમારે પૂજાપો ન લવાય, એ તો તમારે લાવવા જોઈએ. તો પણ ડાબલો આમાં હતો ને તો કે તમને ખબર, મેં તો વિધિ કરાવી દીધો. પણ કે ડાબલો હતો ક્યાંય ગયો? મનમાં તો એમ થયું કે ન જાય, ગામ હોય ત્યાં આવવું હોય ને આવવું હોય એમાં આવવું હોય, એના અસ્થિ ગંગાજીએ જાય એટલે બહુ દુઃખી થયું. પણ એને થયું કે ડાબલો થેલામાં હતો, ગયો ક્યાં? એ પાછો આવ્યો દિલ્હી, કંઈક રજાનો દિવસ હતો કે ઓલો ઘરે હતો ને હવે તો ઘર જોયેલું, રિક્ષાને એડ્રેસ આપ્યું, રિક્ષા લઈને ગયો ઘરે. મિત્રે કીધું મૂળું તું પાછો આવી ગયો, થઈ ગયું બધું? અરે શું થઈ ગયું, થવું હતું એ થઈ ગયું. પણ શું થયું કે અસ્થિ વિસર્જનની બધી વિધિ કરાવી, પણ અસ્થિનો જે ડાબલો હતો એ તો થેલામાં હતો અને નીકળ્યો નહીં. એમ તું અહીંયા બે, કારણ કે ઓલા મિત્રને ખબર પડી ગઈ કે મારે ઘરે જે મહેમાન આવે છે એના થેલા વીખવાની મારી પત્નીને ટેવ છે. જે મહેમાન આવે એના થેલા વીખી જ નાખે, એમાંથી આમથી કરી નાખે, એને ટેવ છે. આ ઘણા આવું કરિયાવરમાં લઈને જ આવ્યા હોય આવી આવી આવી. એટલે એને શંકા પડી કે આ મારા મિત્રનો થેલો મારી પત્નીએ એના ટેવ પ્રમાણે ખોલ્યો છે ને એમાં જ કંઈક ગરબડ થઈ. એ રસોડામાં ગયો, સાંભળ્યું, હા શું છે, તમારા મિત્ર પાછા આવ્યા, રોકાવાના છે? અરે એ બધી વાત પછી, પણ તે તારી આદત પ્રમાણે મારા મિત્રનો થેલો વીખ્યો તો ન વીખો? અરે તું શાંતિ રાખ, ઓલો સાંભળે છે, તું શાંતિ રાખ, ન વીખો. એક નહીં, આવા તમારા મિત્રો, તમે ક્લાસમાં કેટલા સાથે હતા? 50 થઈને લાવો. ખાનદાનની દીકરી છું, થેપલા કરીને ખવડાવું, ઢોકળા કરીને ખવડાવું, પૂરણપોળી ખવડાવું, ખાંડમાં ગોળ નાખીને ખવડાવું, કઢીને ભાત ખવડાવું, 50 લાવો. પણ આવાને કોઈ દિવસ લાવતા પણ તું ધીરે બોલી, આવો એ બેઠો છે અહીંયા છે શું એ પરમાટી ખાય અને હાડકા આપણા ઘરમાં લાવે? અરે પણ કે પરમાટી ક્યાં ખાય છે? મૂળું તો બિચારો વૈષ્ણવ છે. કરે કે નહીં, મેં થેલો ખોલ્યો ને ડાબલો ખોલ્યો તો એમાં તો હાડકા હતા, અસ્થિ હતા, ક્યાંક એવી રીતે ખાઈ આવ્યો અને હાડકા આપણા ઘરમાં. પણ તું શાંતિ તો રાખ. શાંતિ કેમ રાખું? શાંતિ આપણા ઘરમાં હોવી જોઈએ ને. તમે તો બોલતા જ નહીં. અરે પણ હું બોલો કે હું ક્યાં બોલું છું, તો ક્યાં બોલું? હા તમે તો, પણ તું એટલું તો બોલ. ડાબલો શું? મને એમ થયું કે આ અખાજ ખાઈને આપણા ઘરમાં હાડકા લાવે. મેં નીચે ગઈ, મ્યુનિસિપાલિટીની ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને મેં ડાબલો એમાં પધરાવી દીધો. અરે કે મૂળુની માતાના અસ્થિ. મને શું, મેં તો પધરાવી. પેલા મૂળું, એ મૂળિયા કાંજી મોટા મારો મૂળું, બાપ મૂળું, ભૈરવ જેપની જે વાર્તા પણ કાંજી બાપા, મૂળું મૂળું મૂળું, મારો મૂળું, મારો મૂળું, તને ભગવાન હોવર નો કરે મૂળું. મૂળું માફ કરજે ભાઈ. શું કે મારી પત્નીને મહેમાનના થેલા વીખવાની ટેવ છે. એણે તારો થેલો વીખ્યો ને એમાં ઓલો ડાબલો નીકળ્યો, એમાં અસ્થિ જોયા. આ મૂર્ખે ખોટો અર્થ કર્યો મારી પત્નીએ અને એણે ગટરમાં નાખી. ગટરમાં? હા કંઈ વાંધો નહીં, જ્યાં જવા જોઈએ ત્યાં પહોંચી ગયા છે. બાકી એમાં કંઈ બીજું થઈ ન શકે. એની જે ગતિ હોય, ગતિસ્ત્વમ તમે કા ભવાની, જે એની ગતિ હતી આવ્યો પાછું કરે. ગામડામાં પહેલા તો હરદ્વાર કે ઋષિકેશ